આ બાજરાના રોટલા અને આ મહેમાન ગતિ ને એ બધું માણવા માટે આવેલા. એમ કહેવાય છે કે 25-26 વર્ષની ઉંમરે આવેલા અને જીવનભર એ સૌરાષ્ટ્રમાં જ રહ્યા. આ અમારું કાઠિયાવાડનું વાણી પાણી અને મહેમાન ગતિ છે. એ કાઠિયાવાડની સંશોધન યાત્રા કરવાનો મને ખૂબ ગૌરવ છે. ખોડીદાસ પરમાર ચિત્રકાર તો ખરા, પણ મારા મિત્ર પહેલાં ને પછી તો વેવાય થયેલા. એમની સાથે રહેવાથી લોકચિત્રણ કલામાં મને રસ પડ્યો. ખોડીદાસભાઈ જેવા મિત્રો મળવાથી મેં મારા તમામ પુસ્તકો લોકકળાથી લાડે કોડે શણગારીને મૂક્યા છે. વાંચકોને એક વાતની ખાતરી હોય જ કે જોરાવરસિંહનું પુસ્તક હોય એટલે 16 કળાએ શણગારેલું જ હોય. પુસ્તકોમાં નોખી ભાત પાડનારું જ હોય. રવિભાઈ, સોમાભાઈ, બંસી વર્મા, ચકોરથી લઈને ખોડીદાસભાઈના ચિત્રો મારા સંગ્રહોમાં આજે પણ છે. તસવીરકાર મિત્રોની તસવીરો મને ભરપેટે મળી છે. આ બધા મિત્રોના સહકાર અને સંબંધોથી મારા પુસ્તકો રળિયાત બન્યા છે. પુસ્તકોની અંદર પુસ્તકોને સુંદર બનાવવાની સાથે લોકજીવનનું વિષયવસ્તુ પણ અબોટ અને અભ્યાસપૂર્ણ બની રહે એનું પણ મેં ધ્યાન રાખ્યું છે. મારી આ 61 વર્ષની સંશોધન યાત્રામાં લોકવિદ્યાનો ભાગ્યે જ કોઈ વિષય વણસ્પર્શ્યો રહેવા દીધો હશે. એટલે તો ડૉક્ટર હસુભાઈ યાજ્ઞિકે લખ્યું છે કે જોરાવરસિંહ જાદવ ગુજરાતના મૂર્ધન્ય લોકવિદ્યાવિદ છે. કોઈ એક વિદ્વાને લોકવિદ્યાના લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોકજીવન, લોક મનોરંજન, લોક શિલ્પ સ્થાપત્ય, લોક કલા કસબ, લોક નૃત્ય, લોક સંગીત, લોક નાટ્ય એમ બધા જ અંગો પર કામ કર્યું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. જોરાવરસિંહ જાદવ આનો સુખદ અને આશ્ચર્યકારક અપવાદ છે. એમણે સંદર્ભ ગ્રંથ દસ્તાવેજના રૂપમાં જાળવી રાખે એવા ગ્રંથો આપ્યા છે. એમનું આ કાર્ય લોકવિદ્યાકીય વિશ્વકોશની નિર્માણની દિશાના પ્રારંભિક પગલાં જેવું છે. ભવિષ્યમાં કોઈ લોકવિદ્યા કે વિશ્વકોશ તૈયાર કરશે ત્યારે આ સામગ્રી પ્રત્યક્ષ રૂપમાં એમને જરૂર ઉપયોગમાં આવશે. મારા માટે આથી મોટું પ્રમાણપત્ર બીજું કયું હોઈ શકે. મારી લોકસાહિત્યની કામગીરીથી પ્રભાવિત થઈને આજથી 10 વર્ષ પહેલાં મારા મિત્રો, સ્વજનો, રાજપૂત અગ્રણીઓ, ચાહકો, વિવેચકોએ અભિવાદન સમિતિની રચના કરી. 10/1/2010ના મારા 71મા જન્મદિવસ પ્રસંગે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ધીરુભાઈ ઠાકર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાની ઉપસ્થિતિમાં ડૉક્ટર હસુભાઈ સંપાદિત જોરાવરસિંહ જાદવ એક અધ્યયન અને ડૉક્ટર કિશોરસિંહ સોલંકી સંપાદિત લોકવિદ્યાવિદ જોરાવરસિંહ જાદવ એ 2 ગ્રંથોનું લોકાર્પણ થયું. હજારેક શુભેચ્છકોની હાજરી વચ્ચે મારું અભિવાદન કરી 5 લાખ રૂપિયાની થેલી 71ના વર્ષમાં મને અર્પણ કરવામાં આવી. આ રકમ મેં અંગત વપરાશ માટે ન રાખતા ગુજરાત લોકકલા ફાઉન્ડેશન મારા ટ્રસ્ટને મેં એક વખતે જ અર્પણ કરી દીધી કે જે લોક કલાકારોના ઉત્કર્ષમાં કામમાં આવે. લેખન, સંશોધન અને સર્જન કાર્ય મારે માટે તો ઈશ્વરીય આનંદની અનુભૂતિ કરાવનારું છે. આમ છતાં મધ્યમ માર્ગી બનવાનું, સર્જન કાર્ય આનંદ આપે ત્યાં સુધી જ લખવાનું, એનો અતિરેક થાય અને વૈતરાના તબક્કે પહોંચી જાય ત્યાં અટકી જવાનું, ત્યાં વેકેશન પાડીને પ્રકૃતિનું વાતાવરણ કે લોકજીવન માણવા માટે ઉપડી જવાનું. અને હવે વાત આવે છે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું ત્યારે ભક્ત કવિ દુલાભાઈ કાગે એક મરસિયો દુહો કીધેલો. કે છંદા દુહાને સોરઠા ને સોરઠ સરવાણી એટલા રોયા રાતા આહુડે એક જાતા મેઘાણી. મેઘાણીભાઈના અવસાનથી સૌરાષ્ટ્રના દુહા, છંદ, સોરઠા અને સોરઠ રૂપી કવિતાની સરવાણી એમ કહેવાય છે કે તેથી રાતા આહુડે રોયેલા. આજે રેડિયો, ટીવી, ફિલ્મો અને પ્રચાર માધ્યમોની ભરમાર અને પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણે ગામડાની ધરતીની ધૂળમાં રમનારા હજારો કલાકારો ભાઈ રાતા આહુડે રોઈ રહ્યા છે. એમના આંસુ લૂછવાના યત્કિંચિત પ્રયત્નોમાંથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થાનો જન્મ થયો સને 1979ના વર્ષમાં. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડાઓમાં રહેનારા વિચરતી જાતિના મનોરંજન કરાવી પેટીઓ રળનારા વાદી, મદારી, નટ, બજાણિયા, કઠપુટલી, રામલીલા, લોક જાદુગરો, બહુરૂપી, ભાંડ, ભવાયા, રાવણ અથાવાળા,
આ બધા એ કલાકારો છે જેમણે પેઢી પરંપરાથી લોકકલાના મૂલ્યવાન વારસાને પેટના જણાની જેમ જાળવી રાખીને જીવતો રાખ્યો છે. એમને નથી જોયા રાત દિવસ, નથી જોયો ટાઢ તડકો, નથી જોયો વરસાદ. અડધો રોટલો ખાઈને, સૂકો રોટલો ખાઈને, કુંવર ટંક છાંડી જવાય તો પાણીનો કળશો પીને પણ આ લોકકલાઓને જીવતી રાખી છે. આ બધી વિચરતી જાતિઓનું કામ માધવભાઈ કરે છે, અહીં બેઠા છે કે એમની અત્યારે શું હાલત છે એ એમને પ્રત્યક્ષ અનુભવ છે. ને એમના આર્થિક વિકાસ માટે એમનું ટ્રસ્ટ પણ ખૂબ મોટું કામ કરે છે. આ સંજોગોમાં ગુજરાતની તળપદ ગ્રામ ધરતીની આ બધી લોકકલાઓ જીવતી રહે, એના રૂડા જતન થાય. પગડામાં ઉગી નીકળેલા આવળના ફૂલ જેવા ગ્રામ ધરતીના કલા છોડવાને નગર સંસ્કૃતિના ભાગમાં રોપી શકાય. એને ઉજળો આદર અને ઓટલો મળે, રોટલો મળે. એના હાટ માંડવાને બદલે પરબો બેસાડાય. આવી લોક સાંસ્કૃતિક પરંપરાઓ જીવી જાય અને પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાતી જતી નવી પેઢીને ગુજરાતની લોકકલા વિરાસત માટે ગૌરવલીતી કરી શકાય એવા શુભ આશયથી સને 1979માં ગુજરાત લોકકલા કેન્દ્ર, શરૂઆતમાં અમે કેન્દ્રની સ્થાપના કરેલી, પણ ગુજરાત પૂરતું એ મર્યાદિત હોવાથી એ પછી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન રાષ્ટ્રીય કક્ષાએ અમે બહોળા પાયા ઉપર શરૂ કર્યું. ગુજરાતના ગામડાની ધરતીની ધૂળમાં રમનારા ચીંથરે વીટા રતન જેવા લોક કલાકારોને શોધીને એમનું સર્વેક્ષણ કરી એમને તાલીમ આપી ગૌરવપૂર્ણ રીતે નગરોના રંગમંચ ઉપર મૂકી આપ્યા. સાણંદ પાસે આવેલા દેવતી ગામમાં 15 વર્ષ પહેલાં 5 જણ ઢોલ વગાડનારા હતા. ઢોલ શરણાઈ લગ્નમાં વગાડવા જાય ને 5-5 રૂપિયા અમને મળતા. એ વગાડનારા 5 કલાકારો હતા. અમે એને ફાઉન્ડેશન સાથે જોડ્યા. આજે દેવતીમાં 350 જેટલા ઢોલ શરણાઈ વાદકો ઊભા થયા છે અને નવરાત્રિમાં ભારતભરમાં નવરાત્રિમાં કાર્યક્રમો કરવા માટે જાય છે. આજે અમારી લોકકલા યાત્રામાં દેશભરના વિવિધ રાજ્યોના 5000 જેટલા લોક કલાકારો એક યા બીજી રીતે જોડાયેલા છે. આ બધા કલાકારોની સાથે બહેરા, મૂંગા, પ્રજ્ઞાચક્ષુ, અનાથ, વિકલાંગ કલાકારોના જાહેર કાર્યક્રમો કરી એમને પણ અમે એવોર્ડ્સથી સન્માન્યા છે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર 93 જેટલા લોક કલાકારોને અમે એવોર્ડ્સ આપીને સન્માન્યા છીએ. એમાં વિકલાંગ કલાકારો પણ આવી જાય છે. ગુજરાત, રાજસ્થાનના ભવાઈ અને અન્ય કલાકારોને લઈને અમે દુબઈ, મસ્કત, વેસ્ટ ઇન્ડિઝના દેશો ત્રિનિદાદ, ટોબાગો, સુરીનામ, શિકાગો, USA અને કેનેડા જઈ આવ્યા અને સફળતાપૂર્વક કાર્યક્રમો કરી આવ્યા. અમારા અભણ કલાકારો સુરંદા વાદક સિદ્દીકભાઈ જત, જોડિયા પાવાના કલાકાર મુસા જત, ભવાઈ કલાકારો બાબુભાઈ અને હરિભાઈ વ્યાસ ઈરાનમાં જઈને ઝંડાનો વેશ કરી આવ્યા. કઠપુતલીના કલાકાર રાણાજી અમેરિકા અને UK જઈ આવ્યા. ભવાઈ કલાકાર દલસુખ રાવળ અને રાજેન્દ્ર રાવળ અમેરિકા, જાપાન અને ફ્રાન્સમાં જઈ આવ્યા. રાવણહથાનો કલાકાર ગણેશ ભરથરી જાપાન અને ફ્રાન્સ જઈ આવ્યો. પુષ્કરના મેળામાં રસ્તા પર નાચનારી અભણ મદારણ ગુલાબો 30 વર્ષ પહેલાં પુષ્કરના મેળામાંથી, જેની સાથે પાછળથી હું એની વાત જરાક રસપ્રદ છે કરીશ, એને ગુજરાતમાં પહેલીવાર 30 વર્ષ પહેલાં રસ્તા પર નાચનારી અભણ મદારણને આપણે સ્ટેજ આપ્યું. એ લખી વાંચી શકતી નથી, માત્ર ગલબ એટલી સહી કરે છે. એ આજે સાહેબ દુનિયાના 50-60 દેશોમાં કાલબેલિયા નૃત્ય લઈને પ્રોગ્રામો કરી આવી અને આજે પણ વર્ષમાં 6 મહિના ફ્રાન્સમાં પ્રોગ્રામો માટે રોકાય છે. ફાઉન્ડેશને આવા અનેક પાણીદાર કલાકારોને આંતરરાષ્ટ્રીય રંગમંચ ઉપર મૂકી આપ્યા છે. જેમણે અમદાવાદ, મુંબઈ, દિલ્હી કે પૂના નહોતું જોયું એ પ્લેનમાં બેસીને પરદેશ જતા આવતા થયા છે. અમારા વાડજના પેચવર્કના કલાકાર શ્રીમતી તેજીબેન તો ઓલી બ્રિટનના મહારાણીના ખાસ નિમંત્રણથી પ્રિન્સ ચાર્લ્સના લગ્નમાં જઈ આવેલા. તો તેજીબેન બિચારા ત્યાં વાડજ ગાંધી ટેકરાની હરિજનભાઈ ટપાલ લઈને આવ્યો એટલે એણે કહ્યું કે ભાઈ બ્રિટનની ભણેલો થોડુંક હશે, બ્રિટનની મહારાણીની ટપાલ છે. તો તેજીબેન કે જા રોયા, મારી મસ્કરી છે ન કરે, બ્રિટનની રાણી નવરી છે, મને થાય કે એના દીકરાના લગ્ન છે ને તમને બોલાયા છે. થાય કે ના હોય યાર આવું કે હું કે એ કે ને હું નવરી છું, એ નવરી છે, હું શું કરવા જાઉં. પણ પછી જોયું કે એને ત્યાંથી એને રાજ દરબારમાંથી નિમંત્રણ મળેલું, કારણ કે એક વખત એ પરદેશનું એના ભરતકામનું ને પેચવર્કનું એમ્બ્રોઇડરી બધું લઈને ગયેલા. એ વખતે
મહારાણીએ એનું કામ જોયેલું. એ વખતથી એમના મનમાં ખરું કે આ બાઈને આપણે બોલાવી. અને સાહેબ એ તેજીબેન ત્યાં ગયા અને ભરત ભરેલો સરસ ચાકડો એ ત્યાં એને પ્રિન્સ ચાર્લ્સને એમણે ભેટમાં આપ્યો. પછી મેં કહ્યું ભાઈ પછી મને ખોબો ભરીને ચાંદીના રૂપિયા આપ્યા. પછી થોડા વર્ષ પછી તેજીબેન મળ્યા. મેં કહ્યું તેજીબેન તમે તો પ્રિન્સ ચાર્લ્સમાં એના લગ્નમાં જયા તો કે રોયા છૂટાછેડા લઈ લીધા. મેં કહ્યું તમે તો લગ્ન માણ્યા ને? તો હા મેં માણ્યા, પણ આવું હતું છે કે? મેં કહ્યું હોય છે એમ હતું છે કેમ? અમારો પગ વગરનો ડાન્સર કમલેશ પટેલ 22 વખત તો પરદેશ જયો, જેને પહેલી વખત આપણે સ્ટેજ આપેલું. આમ કલાકારોને સતત કાર્યક્રમો મળવાને કારણે મૃતપાય થઈ ગયેલી ભવાઈની ભૂંગળો ફરી વાગતી થઈ. ગરીબ કલાકારોનું આર્થિક જીવન સુધરતા એ સારી રીતે જીવન જીવતા થયા, બાળકોને ભણાવતા થયા. વિચરતી જાતિના અનેક કલાકારો 15 દિવસ સુધી નાતા નહોતા. રાજસ્થાનથી બાઈઓ આવે, બિચારી 24 કલાક એક જીપમાં 15 બાઈઓ બેસીને આવે. નાના છોકરા 2 મહિનાના નાના બાળકો હોય એ બધાને લઈને આવે. એ બધા કે નાવા ધોવા ક્યાંય 15 દિવસ સુધી નાહતી નહોતી. એ આજે કાર્યક્રમો મળતા એ આજે પિયર સાબુથી નાતી થઈ છે. ડવ શેમ્પૂ અને પોન્ડ્સ પાવડર વાપરે છે. માથામાં વાટિકા તેલ નાખે છે. અને કાર્યક્રમ માટે બોલાવીએ તો કે સાહેબ ટ્રાવેરા ગાડી મેં એસી ગાડી મેં ગરમી બહુ है, એસી ગાડી में आते हैं. મેં કહું ભાઈ આવો, બીજું શું થાય? આમ કલાપ્રેમી મિત્રો મને ઘણી વખત કહે છે કે જોરાવરસિંહભાઈ તમે ગામડાના અંધારિયા ખૂણામાં પડેલા કેટલા કલાકારોને જગત ચોકમાં મૂકી આપે છે. એથી આમ તો આપણી છાતી ફૂલે, પણ હું છાતી ફૂલાવાને બદલે બહુ વિનમ્રપણે એમને હું કહું છું કે મારા કલાકારોએ અને એમની કલાએ જોરાવરસિંહને જગત ચોકમાં મૂકી આપે છે. તમે ના હો તો જોરાવરસિંહને કોણ ઓળખતું હોય? હું જે કહીશું એ આભારી તમને છે. મને એવોર્ડ્સ મળે છે તમારે કારણે મને મળે છે. તમે ના હોત તો હું જોરાવરસિંહને કોઈ જાણતો ખેડૂતના છોકરાને કોણ ઓળખે? રઘુવીર ચૌધરીએ મારા અભિવાદન ગ્રંથમાં આ વાત જરા જુદી રીતે કીધી છે કે જોરાવરસિંહ જાદવ ક્ષત્રિય છે. પૂર્વે ક્ષત્રિયો આંગણે આવેલા કલાકારની કદર કરતા. જાદવે જુદા પ્રકારનું ક્ષાત્રત્વ દાખ્યું. આ કલાપ્રેમી પોતે કલાકારને આંગણે ગયા અને એમને શહેરના ચોકમાં લઈ આવ્યા. મેઘાણી વણિક હતા. ચારણો અને ગઢવીઓથી જીવંત લોક સાહિત્ય અને લોકસંગીતને એમણે ચિરંજીવ બનાવવાનો અથાગ પરિશ્રમ કર્યો. જતન કરવાની આ પરંપરા જાદવે જાળવી એટલું જ નહીં પણ એનો વ્યાપ પણ એમણે વધાર્યો. સને 1992ના વર્ષની આ વાત છે. દેશ વિદેશના હીરાના વેપારીની 75 જેટલી પેઢીઓ ધરાવનાર અતુલ શાહ દીક્ષા લઈને હિતરુચિ વિજયજી મહારાજ સાહેબના જૈન ભાઈઓને તો ખબર હશે, જે બહુ મોટા વરઘોડાથી લઈને 4-5 કરોડ રૂપિયા એમણે વરઘોડા પાછળ વાપરેલા. એ પ્રત્યેક વરઘોડામાં ગુજરાતના 800,000 જેટલા લોક કલાકારોને ગામડેથી ભેગા કરીને એમના દીક્ષા મહોત્સવમાં લઈને જવાનું સદભાગ્ય કે સેવા કાર્ય મને સોંપવામાં આવેલું. પણ 5 વરઘોડા પછી હું તો નોકરી કરનારો માણસ, રજાઓ હોય નહીં, આ બધા ટોળાઓને લઈને ભવાયાના પેડાની જેમ ગામડે ઘૂમવાનું. એટલે મેં મહારાજ સાહેબને 2 હાથ જોડે, દીક્ષા મહોત્સવનો વરઘોડો ઉતર્યો એટલે મેં 2 હાથ જોડે કહ્યું, મેં કહું મહારાજ સાહેબ હું તો આ કાર્યક્રમો કરવાથી થાકી ગયો છું, હું નોકરીવાળો માણસ છું, આ મારું કામ નહીં. એટલે હિતરુચિ વિજયજી મહારાજ સાહેબ નહોતા થયા, અતુલ શાહ જ હતા. પણ એમણે મને એક વાત કીધી કે જોરાવરસિંહભાઈ આપણે મંદિર જઈએ, માળા કરીએ, પૂજા કરીએ, ભગવાનને દીવો કરીએ, આ બધું કરતા હોય તો તમે નહીં કરો તો ચાલશે, પણ ગરીબ અભણ કલાકારોને રોટલો આપવાનું કામ એના કરતાં જરાય ઉતરતું નથી. મંદિર ના જવાય તો ચિંતા ના કરશો, પણ ગરીબ કલાકારોને રોટલો આપવાનું કામ તમે છોડશો નહીં. એ વખતે હું ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં ચીફ એક્ઝિક્યુટિવ, સારા પગારની નોકરી કરતો ચીફ એક્ઝિક્યુટિવ હતો. પણ એ હિતરુચિ વિજય સાહેબની, મહારાજ સાહેબની વાત સ્વીકારીને મેં કલાકારોનું કામ ન છોડ્યું, પણ મેં મારી નોકરી છોડીને આ કામમાં સમર્પિતપણે હું લાગી ગયો.
ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે આજે દેશભરના 5000 ઉપરાંત લોક કલાકારો સંકળાયેલા છે, જેઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પરિષદો, મોટા મેળાવડા, કર્ણાવતી, રાજપથ, YMCA જેવી ક્લબો, પતંગ ઉત્સવો, નવરાત્રિ કાર્યક્રમો, લગ્ન સમારંભો, દૂરદર્શન, GTV, ETV, VTV જેવી ચેનલો પર અને ગુજરાતી ફિલ્મો અને સિરિયલોમાં અમારા કલાકારો આજે ધૂમ મચાવે છે. અંધારી રાતમાં આશાનું એક નવું કિરણ પ્રગટાવી શકાયું. લોકકલાના કાર્યક્રમો માણનારો અને લોક કલાકારોનો એક ચાહક વર્ગ ઊભો કરી શકાયો છે. કર્ણાવતી ક્લબ તો આજે અમને કાર્યક્રમો કરવા માટે તમામ સગવડો વિનામૂલ્યે આપે છે, જ્યાં અમે રાસ, ગરબા, લોકનૃત્ય અને વિકલાંગ કલાકારોની સ્પર્ધાઓ કરીને ગુજરાત ખાતે પહેલીવાર પ્રથમ આવનારને 1 લાખ રૂપિયાના ઇનામો સૌ પ્રથમવાર ગુજરાતમાં કર્ણાવતી ક્લબ, રાજપથ અને ગુજરાત લોકકલા ફાઉન્ડેશને એમને આપ્યા. એ પછી સેકન્ડ પ્રાઇઝ 50,000 એવી સ્પર્ધાઓ કરીને જે બંધ થઈ ગયેલા જે ગ્રુપો હતા એ અમારી હરીફાઈઓમાં ભાગ લેતા થયા અને ગુજરાતમાં 150 જેટલા મંડળો અમારી હરીફાઈમાં કર્ણાવતી ક્લબમાં આવતા જતા થયા. બંધ થયેલા પાછા પુનર્જીવિત થયા, કારણ કે 1 લાખની સ્પર્ધાઓ હતી ને. અને એ સ્પર્ધાઓમાં એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવ પણ અમે ઉજવીએ છીએ. રાષ્ટ્રીય કલા મહોત્સવ કર્ણાવતીમાં કર્યો ત્યારે 1000 કલાકારોને ભારતભરમાંથી બોલાવેલા. આ કામ તો ખરેખર સરકારનું છે, પણ સરકારનો 1 રૂપિયો લીધા સિવાય અમે પ્રજાકીય સહકારથી આ કામ કરીએ છીએ. કોઈ ટિકિટ શો કરતા નથી, રૂપિયાની ટિકિટ વેચતા નથી. માત્ર ને માત્ર શુભેચ્છકોને ના ડોનેશનથી અને એમના સદભાવથી લોકકલા ફાઉન્ડેશન આજે બહુ ગૌરવપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યું છે. એમાંના કેટલાક દાતાઓ તો અહીંયા બેઠેલા છે, એની હું ખાસ નોંધ લઉં છું. અમારા લોકકલાના કાર્યક્રમો માણનારો એક કલાપ્રેમી વર્ગ ઊભો કરી શકાયો છે. અમારા પ્રત્યેક કાર્યક્રમનું 1.5 લાખ રૂપિયાનું ઓછામાં ઓછું ખર્ચ દરેક કાર્યક્રમમાં થાય છે. કોઈ ટિકિટ વેચવાનું નહીં કે સરકારનો કોઈ સહાય લેવાની નહીં. માત્ર ને માત્ર શુભેચ્છકોની સાથે મળીને અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. પણ તમને આશ્ચર્ય થશે કે કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધીમાં અમારા મહેમાનો અને અમારા દર્શકો સાહેબ 1.5 લાખ રૂપિયામાં 1 રૂપિયો ઓછો નથી રહેવા દેતા. કદાચ એથી વધારે રકમના ડોનેશન્સ અમને હંમેશા આપતા રહ્યા છે. અને મારે મન કલા જગતની આ એક અભૂતપૂર્વ ઘટના છે કે કોઈ લોકકલાના કાર્યક્રમમાં કે લોકનૃત્યના કાર્યક્રમમાં ટિકિટોની વાત જવા દો, પણ લોકો, ભાવકો, શુભેચ્છકો સ્વયં ઉત્સાહથી આટલા રકમનું ડોનેશન પ્રત્યેક કાર્યક્રમમાં આપતું હોય. આજે તો અમારી સંસ્થાને વર્ષ 1989થી ગણો તો આજે કેટલા વર્ષ થયા, કોઈ પ્રોગ્રામ અમારો અમને નુકસાન થવામાં જાય એવું બન્યું નથી. કેટલાક મિત્રોએ તો કહી રાખ્યું, જોરાવરસિંહભાઈ બહુ ચિંતા ના કરશો, તમને જે રકમને તૂટ પડે એ કોરો ચેક લઈ જશો. પણ ઈશ્વરની કૃપાથી કોરો ચેક લાવવાની નોબત આજ સુધી આવી નથી. કારણ કે લોકો જાણે છે કે અહીં આપેલો રૂપિયો 1.5 રૂપિયો થઈને વપરાવાનો છે, 12 આના 8 આના એના થવાના નથી. લોકોનો આ વિશ્વાસ છે અને એ વિશ્વાસ હું કેળવી શક્યો છું, એનો મને આનંદ અને ગૌરવ છે. ગુજરાત લોકકલા ફાઉન્ડેશને દેશ પરદેશમાં માત્ર કાર્યક્રમો યોજીને કલાકારોને રાષ્ટ્રીય ગૌરવ આપીને સંતોષ નથી માન્યો, પણ વાદી, મદારી અને બહુરૂપીઓના દંગા ભવાઈ કલાકારોના ઘરો સુધી જઈને બેસી ન રહેતા રાજમહેલો અને રાજવીઓ સુધી પણ અમે પહોંચ્યા છીએ. અમે યોજેલ ગુજરાતની 120 જેટલી પાઘડીઓનું પ્રદર્શન પ્રસંગે વડોદરાના પૂર્વ રાજવી રણજીતસિંહજી ગાયકવાડ, જસદણના યુવરાજ સત્યસિંહજી ખાચર, વાંકાનેરના પૂર્વ રાજવી દિગ્વિજયસિંહજી અમારા કાર્યક્રમમાં ખાસ 3 મહારાજાઓ ઉપસ્થિત રહ્યા હતા. GS માસ્ટર અને અમૂલ પરમારની લોકજીવનની તસવીરોના પ્રદર્શનો પણ અમે યોજ્યા છીએ. અમૂલ પરમાર એટલે ખોડદાસભાઈના દીકરા અને મારા જમાઈ, એમણે ફોટોગ્રાફીના ક્ષેત્રમાં એક આખો નવો ચીલો કંડાર્યો છે અને એમની તસવીરોનું પ્રદર્શન 2 મહિના પહેલાં અમે કેનેડામાં કરી આવ્યા અને કેનેડામાં ત્યાંના મેયરશ્રીએ એનું ઉદ્ઘાટન કર્યું અને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. અને મને જણાવતા આનંદ થાય છે કે મારી દીકરી પણ બહુ સારી લોક સિંગર છે, બહુ સારી ગાયિકા છે. આજે લગ્ન ગીતો, રાસ, ગરબા અને અનેક પ્રકારની ઇવેન્ટ્સ એ આજે પણ કરે છે ને કેનેડામાં એણે 2-3 જાતના 2-3 મંદિરોમાં સરસ પ્રોગ્રામો કર્યા. 3 મહિના પહેલાં જ અમે ત્યાં જઈ આવ્યા. લોકકલા ફાઉન્ડેશને
માત્ર પ્રદર્શનો યોજ્યા નથી, પણ ભારતભરના લોકનૃત્યોની ડીવીડીઓ અને લબ્ધ પ્રતિષ્ઠિત ચિત્રકારોના ચિત્રોના દીપોત્સવી કાર્ડ્સ અને ડાયરીઓ પણ પ્રગટ કર્યા છે. મારી વાત પૂરી કરતાં પહેલાં હું તમને અભણ કલાકારોની લાગણીની એક બે વાતો મારે કરવી છે. હવે જાજુ મારે બોલવાનું આપની ધીરજ મારે ખૂટવાડવી નથી, પણ જે 5-7 મિનિટ બાકી રહી છે એમાં હું જો મારા કલાકારની વાત તમને ના કરું તો કદાચ મને રાતભર ઊંઘ ના આવે. ગુલાબોની જે વાત કરીએ, ગુલાબો એટલે અભણ ગામ, ત્યાં રાજસ્થાનની અભણ મદારણ જયપુર પાસેના નાનકડા ગામમાંથી સાપ પકડીને એનો વર નોખા ખેલ કરે. પણ ગુલાબોની માં સારી ડાન્સર હતી અને કાલબેલિયા ડાન્સ કરે. કાલબેલિયા રાજસ્થાનના મદારણોનો ડાન્સ છે. લગ્ન પ્રસંગે ડાન્સ કરતા હોય છે. કાળા કપડાં ઝાક જમાડવાળા પહેરે, જેમ નાગનો કલર હોય ને આમ ઝાક જમાત એવા કલરવાળા કપડાં પહેરે અને ડાન્સ કરે. તો પુષ્કરના મેળામાં અમે એકવાર રાજસ્થાનમાં ફરવા ગયેલા, તો રસ્તામાં આમ ઢોલક અને ઘૂંઘરું અને મોરલીનો અવાજ સંભળાયો. એટલે મને થયું કે ભાઈ આ કંઈક સરસ કૂક વગાડે છે, એટલે ત્યાં જઈને ઊભા રહ્યા. પછી લોકોનું ટોળું ફરતું ઘેરો વળી ગયેલો અને એક બાઈ સરસ નાચતી હતી, રા કરીને અદ્ભુત ડાન્સ કરતી હતી. એટલે મેં પછી એનો ડાન્સ પૂરો થયો અને પછી તો આમ ધમણ થઈ ગયેલી, શ્વાસ ખાવા નીચે બેઠી. લોકો એના પર 4 આના 8 આના ડાન્સ વખતે ફેંકતા હતા. 30 વર્ષ પહેલાંની વાત છે. અને એનો વર પછી ઢોલક બાજુએ મૂકીને એ પેલા પૈસા જે મૂકેલા ને એનો વર વીણતો હતો અને એ બેઠી શ્વાસ ખાતી હતી. એની પાસે જઈને મેં પૂછ્યું, મેં કહ્યું આપકા ક્યાં નામ है? तो कि साहब गुलाबी नाम है, सब गुलाबी नाम से मुझे पहचानते हैं. गुलाबी तू इतनी अच्छे डांसर है, रास्ते पर क्यों नाच रही है? अरे साहब छोड़ो, हम तो मदारण ठहरे, नाचे नहीं तो शाम का रोटला कौन तुम खिलाओगे? शाम को खाना तो खाना पड़ेगा ना. मैं को तू तेरे लिए तो स्टेज राह देख रहा है. मैंने कहा स्टेज क्या चीज़ होती है? मैं को तू अहमदाबाद में तू आ, बहुत बड़ा हॉल होता है एयर कंडीशन वाला, जगह लाइट होती है, बड़ा माइक होता है और हज़ारों लोगों के सामने तेरा डांस होता है. अरे साहब छोड़ो, अहमदाबाद कौन ले जाएगा? मैं ले जाऊँगा, आऊँगी. हाँ साहब आ जाऊँगी. પછી તો મને થયું કે આ રખડતા ક્યાંય ફરતા હોય અમદાવાદ ક્યાં આવવાની છે. પણ ત્યાંથી આવ્યા પછી મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો એક સરસ પ્રોગ્રામ મને મળ્યો. એ પ્રોગ્રામમાં અમે બધા ઘણા કલાકારોને મૂક્યા, પણ મારી ઈચ્છા પેલી મદારણને લાવવાની કે ભાઈ આ મદારણને આપણે અહીં લઈ આવીએ. તો એના ચેરમેન તો મને કે જોરાવરસિંહ ભાઈ તમે યાર ખરા છો. મેં કહ્યું કેમ? તાકે અમારા રજત જયંતિ કાર્યક્રમમાં મહેસાણામાં મદારણ નચાવશો યાર, તમારે મને બેંક ચાલવા દેવી છે કે નહીં? પણ મેં કીધું તમે જુઓ તો ખરા, પણ એમને ભરોસો ના પડે. એટલે મને કે ભાઈ મદારણનો ડાન્સ જોવો હોય તો, એટલે એમણે મેનેજરને પૂછ્યું અને એ વખતે ગુલાબોનો કોન્ટેક કર્યો અમે. એ વખતે પેલા તાર મોકલાતા, એ કોકની પાસે વંચાવીને બિચારી જવાબ આપતી. તો મને કહે સાહેબ માઉન્ટ આબુ મેં 10 તારીખ को आ रही हूँ. એટલે મેનેજરને મેં કહ્યું 10મી આવે છે, આપણે જોવા જઈએ, ચાલો. ગાડી લઈને મને લેવા આવ્યા. અહીંથી અમે માઉન્ટ આબુ ગયા. પછી હવે એને આબુમાં હોજવી ક્યાં એટલા બધામાં. પછી રાજસ્થાન ટુરિઝમની ઓફિસે જઈને મેં કહ્યું અહીંયા પૂછીએ. તો અહીંયા દરવાજા આગળ એક ટોળું બેઠેલું, ફાટેલ તૂટેલ લુગડાવાળા, 5-7 2-4 બહેનો અને 2-3 ભાઈઓને. એટલે મેં પૂછ્યું કે ભાઈ ગુલાબી કરકે કોઈ હે યા? તો એક ભાઈ આમ ઊંચું જોઈને મને કે ક્યાં કામ है गुलाबी का? મેં કહું ઉસે મિલना है. તો મેં તો ગુલાબી હું. હવે સ્ટેજ ઉપર જોયેલી ને અહીંયા ફાટેલ તૂટેલ કપડામાં ચાંપા આગળ બેઠેલી. પછી તો ઓલા મેનેજર મારી સામું જોઈને મને કે જોરાવરસિંહ આને તમે લાવવાના છો? મને કે સ્ટેજ ઉપર સારા કપડાં પહેરશે ને. એ કહું તમે જોજો તો ખરા. પણ રાત્રે એનો પ્રોગ્રામ જોયો સાહેબ. મેનેજર મને કે બીજા કસા ના લાવત કંઈ નહીં, પણ મદારણના તો આપણે લઈ જવી છે. અને મદારણના નસીબે કે મારા નસીબે જે ગણો તે. પણ મને કે એને પછી અમે મળ્યા કાર્યક્રમ પછી કે ભાઈ ગુજરાતમાં પ્રોગ્રામ હે તુझे आना है, आ जाएगी? हाँ साहब आ जाऊँगी. ના તો પાડે જ ને, આ જાઉંગી. મેનેજર કે આ ના આવે તો આ તો ક્યાંય રખડતા હોય. એટલે મને કે 1000 રૂપિયા રાખો ને એને આપો. એ બિચારી જુઓ નાના માણસ. મને કે નહીં સાહેબ 1000 रुपये की ज़रूरत नहीं है, मैंने जबान दिया है, मैं आ जाऊँगी तो आ जाऊँगी.
સાહેબ એણે 1000 રૂપિયા ના લીધા અને એના કહ્યા પ્રમાણે મહેસાણામાં આવી સ્ટેજ પ્રોગ્રામ થયો, 10,000નું ખુલ્લા પ્લોટમાં ઓડિયન્સ. અને સાહેબ એણે અડધે ઇન્ટરવલ્સ પહેલાં અમે એને મૂકી અર કરીને જમાવી વન્સ મોરમાં લોકોએ 6 વખત એની પાસે વન્સ મોર કરાવ્યું. એક મદારણ બિચારી મરી જશે, આ એને આટલું બધું ના નચાવાય. મા પરાણે પછી લોકો ઊભા થઈને તાળીઓ, નહીં વન્સ મોર ફિરસે દુબારા, ફરી એક વખત એને નચાવી. એ પછી એને અમદાવાદમાં લઈ આવ્યા, અમદાવાદમાં પ્રોગ્રામ કર્યો, રાજકોટ કર્યો અને અમદાવાદના દૂરદર્શન ઉપર એને એક ઇન્ટરવ્યૂ કર્યું. યુક્ત રૂપા મહેતાના આ બધા અત્યારે છે, એ વખતે હતા. એ વખતે એની નાની છોકરી 4 વર્ષની હતી. એના ઇન્ટરવ્યૂ વખતે એણે આ બધું રિહર્સલ કરીને સરસ બતાવ્યું અને એનું કાલબેલિયા ડાન્સ પણ રજૂ કર્યું. એ વખતે સંગીત નાટક અકાદમીના કોઈ અધિકારીને આ ટીવી ઉપર એણે જોયું અને એણે અહીંયા ફોન કર્યો, ભાઈ એ ડાન્સર કોણ હે? અને અહીંથી પછી સંપર્ક કરીને એનું એડ્રેસને આ બધું આપ્યું. અને એને સાહેબ એ વખતે 1985ની સાલની વાત છે. એને ફ્રાન્સમાં ઇન્ડિયન ફોક ફેસ્ટિવલ થતો હતો, એને સીધી ઉપાડીને ફ્રાન્સ એને લઈ ગયા 1985ની સાલમાં. એ પછી તો એના નસીબ ખુલી ગયા અને દેશ પરદેશ સુધી એ ફરતી થઈ ગઈ અને રાજસ્થાની કાલબેલિયા ડાન્સર તરીકે, બેસ્ટ ડાન્સર તરીકે દુનિયાભરમાં એની પ્રસિદ્ધિ થઈ ગઈ. પછી અમે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનો નેશનલ એવોર્ડ આપવાની એને જાહેરાત કરી. એ વખતે મને કે હા સાહેબ મેં આ જાઉંગી ડિસેમ્બર કે કોઈક તારીખ હતી અમારી સમથિંગ 30 કે કંઈક, કર્ણાવતી ક્લબમાં પ્રોગ્રામ રાખેલો અને બહુ પ્રચાર. અમારે ગિરીશભાઈ દાણી બહુ ઉત્સાહી કે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકાર ગુલાબો કર્ણાવતી ક્લબ મેં આ રહી હે, મોટા મોટા બેનરો મારેલા. પછી એકાદ મહિનો થયો એટલે એનો પછી ફોન આવ્યો અને કે ગુલાબી બોલ રહ્યો હું. એ ગુલાબી वो तारीख तो हमारी याद है ना, थोड़े दिन बाकी है. अरे साहब मैं तो फ्रांस में हूँ. अरे तारी भली थाय, मेरे को आ कर्णावती क्लब में मैं प्रोग्राम रखो है, तू फ्रांस में छू तो मेरे प्रोग्राम के क्या होगा? मैंने कहा नहीं साहब आ जाऊँगी, आ एक ज वाक्य वहाँ साहब आ जाऊँगी बीजू वाक्य ना बोले. પછી અઠવાડિયું રહ્યો એટલો ગિરીશભાઈ કે તમારી મદારણ તો ફ્રાન્સમાં રખડે છે, આવવાની છે કે નહીં? નકર લોકોને જવાબ શું આપશે? 10,000 લોકો ભેગા થશે ને હું તમે હંતે જવું પડશે. પછી સાહેબ 4 દિવસ બાકી રહ્યા. પછી ફોન ઉપરના સંબંધ, ફોન ઉપરના કોઈ કોન્ટેક રહ્યા નહીં. અને 3 દિવસ 2 દિવસ મારી ઘરવાળી મને લડે, મને કે આવા કાર્યક્રમમાં શું લેતા હશો તમે, અહીંયા જઈને શું મોઢું બતાવશો? મારી તો થોડીક ધૂળ કાઢી નાખી. અને ગિરીશભાઈ કે મદારણ તો અહીં રખડે છે. એટલે મને તો સાલું હવે મારે પ્રોગ્રામો કરવાનું ઇતિશ્રી કરી નાખવું પડશે, આવો ધંધો હવે આપણાથી કરાય નહીં. 2 દિવસ બીજા ગ્રુપો મેં નક્કી કરી રાખીએ કે એ ન આવે તેની જગ્યાએ આ મૂકીએ. સાહેબ આગલો દિવસ કે 10મીએ પ્રોગ્રામ, રાતે તો પછી પથારીમાં ઊંઘ આવે. આપણે તો બાપુ આમ માછલી તડફડે એમ પથારીમાં ફર્યા કરીએ આમ તેમ. સાહેબ 1:30 વાગે મોબાઈલ પેલા લેન્ડલાઇનની રિંગ ઘંટડી વાગી. एक गुलाबो बोल रहे हैं. हाँ साहब गुलाबो तो बोल रहे हैं. अरे तू फ्रांस में है यार, मेरे कल प्रोग्राम है, मेरा क्या होगा? उनके साहब चिंता नहीं करो, अभी बॉम्बे एयरपोर्ट पर उतरी हूँ, सुबह में अहमदाबाद पहुँच जाओगी, आप चिंता मत करना, सुबह मेरे को लेने आ जाना. પછી તો બાપુ સવારથી આપણને ઊંઘ ના આવી એના હરખમાં. અને મારે જે હવે વાત કહેવી છે 2 મિનિટની વાત એટલી જ છે. કર્ણાવતી ક્લબમાં અમે એને ગુજરાત લોકકલા નેશનલ એવોર્ડથી સન્માન કર્યું. અને પછી એ મને કે સાહેબ मेरे को 2 मिनट बोलने देंगे? मेरे को बोलने, तारू तू कलाकार છે, તારું તો સન્માન છે. એટલે એ કે એણે શું કહ્યું કે गुलाबीમાંથી હવે તો गुलाबो થઈ गई. गुलाबो आज अंतर्राष्ट्रीय लोक कलाकार है, विश्व भर में इसका नाम है. मगर आप ये जानते नहीं होंगे कि गुलाबी तू इतनी अच्छी डांसर है, रास्ते पर क्यों नाच रही है? तेरे लिए तो स्टेज राह देख रहा है. एक कहने वाले पहले जोरावर सिंह थे, ये मेरे बड़े भैया है. आज मैं इनको राखी बांधने के लिए आया हूँ, प्रोग्राम के लिए नहीं आया हूँ. 15 दिन की चालू प्रोग्राम में 15 दिन की छुट्टी लेके आई हूँ, फिर फ्रांस चली जाऊँगी. मेरे भैया को राखी बांधने के लिए आया. અને ત્યાંથી લાવેલી ભેટો, જાતની ભેટો એણે જાહેરમાં આપી. ત્યારે મને થયું કે 27 વર્ષ પહેલાં જેને આપણે સ્ટેજ આપેલું એ કલાકાર 27 વર્ષે પણ ભૂલી નહોતી અને રાખડી બાંધવા અહીં આવેલી. છેલ્લે એણે એટલું જ કીધું
कि भाई देखो जोरावर सिंह मेरे बड़े भैया है, मैं हर साल इनको राखी बांधने के लिए जहाँ भी होंगी मैं आ जाऊँगी, और ये भी बताऊँ कि गुलाबो फ्रांस से खुद के खर्चे से आई है और खुद के खर्चे से वापस जाएंगे, मेरे भैया से कुछ नहीं लूँगी। नाना कलाकारों કેટલી ઉદાત્ત ભાવના હોય છે। હા, એની વાત છે। આ થયા પછી અમારા વેભાઈ ખોડદાસભાઈને ખબર પડી કે આ ગુલાબી આ જોરાવરસિંહને વેવાઈને રાખડી બાંધી ગઈ, એટલે એમણે પછી મને એક રાખડીનું ચિત્ર દોર્યું અને નીચે લખ્યું કે ભાઈ જોરાવરસિંહભાઈને માલુમ થાય કે રાજસ્થાનની મદારાનો ગુલાબ હોય તમને મોટા ભાઈ બનાવ્યા અને તમે મદારીની નાતીમાં ભળ્યા, એનો અમને ખૂબ આનંદ છે। એટલે હવે તમારે અહીંયા આવશું ત્યારે અમારે આજુબાજુ નજર કરવી પડે કે સાપોલિયા અને મહુવર ને એવું કંઈ પડ્યું નથી ને, એટલે આવી મજાકમાં ખૂબ આનંદ થયો। આવા તો બધા એ લોકોના સાથે ઘણા બધા પ્રસંગો ઢગલાબંધ છે, પણ હવે અત્યારે સમય નથી। અગાસીમાં ઘોડા દડો અને મારી વાત હું પૂરી કરું એ પહેલાં છેલ્લે એક વાત કહી દઉં કે ગુજરાતમાં લોકવિદ્યા, લોક સંસ્કૃતિ અને લોકકલાની ગંગોત્રી વહેતી રહે છે। અનેક યુગોની સાધનાને અંતે આપણી લોક સંસ્કૃતિએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। આ લોક સંપદા લુપ્ત ન થઈ જવી જોઈએ, ચોરાનો વંશ જીવતો રહેવો જ જોઈએ। દુષ્કાળ પડશે તો અનાજ તો સાહેબ પરદેશથી આયાત કરી શકો છો, પણ એક વસ્તુ યાદ રાખજો કે જે દિવસે ગુજરાતની ધરતી પર કલા, સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે તે દિવસે એને પરદેશથી આયાત હરગીજ નહીં કરી શકીએ। આ કલા, આ કલાકાર એને આ જ ધરતીમાં રોપવા પડશે, અહીં ઉગાડવા પડશે અને એને જતન કરીને જાળવવા પડશે। ઈશ્વરે મને જે કંઈ શક્તિ આપી છે એનો ઉપયોગ સમાજ માટે મેં કર્યો છે। મારી શક્તિ કરતાં અનેક ગણા માન પાન અને મિત્રો મને મળ્યા છે। મારા ધર્મપત્ની આજે સદભાગ્ય હાજર છે, હેમકુંવરનો મને સહકાર મળ્યો છે। જીવનમાં રૂપિયા અનાપાઈ કરતાં મિત્રો, સ્વજનો અને સાહિત્યકાર મિત્રોની મૂડી મારા માટે ધન્ય થઈ જવા એવી છે। મારે અહીં એનો અપાર આનંદ છે। મારી 4 દીકરીઓ, એક કેનેડા છે, હમણાં જ અમે 2 મહિના કેનેડા રહી આવ્યા। 2 દીકરીઓ ભાવનગર છે અને એક દીકરી રાજકોટમાં છે। 4 દીકરીનો બાપ છું એટલે સૌથી સુખી છું। 4 દીકરા હોત તો કદાચ મારી શું હાલત થાત મને ખબર નથી, પણ 4 દીકરીઓનો લાગણી, પ્રેમ, સદભાવ અત્યારે પણ એના જ ફોન કેનેડાથી ચાલુ હતા। અને દીકરો નરેન્દ્ર TV9માં એસોસિએટ એડિટર છે। મારી સંશોધન યાત્રાની વાતો સાંભળવા આપ સૌ રસપૂર્વક આવ્યા, મને સાંભળ્યો, સહન કરી લીધો, એ માટે આપ સૌનો હું ખૂબ 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 આભારી છું। આપ સૌને નમસ્કાર। અને ઓમ કોમ્યુનિકેશનના મારા સ્નેહી મનીષભાઈ પાઠકે મારી જીવનકથા આપની સમક્ષ ઉઘડાવી આપી એ માટે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અને સૌથી વધુ આભાર આપે મને સહન કરી લીધું એ માટે આપ સૌ શ્રોતાઓનો પણ આભાર માનું છું। નમસ્કાર। अरे सिराज भाई क्या बात है, क्या बात है, क्या बात है। अरे अरे आवा शुभ अवसरे जो कंईक ना कहूँ ते अयोग्य कहेवाय। ઝવેરી ના આવે ત્યાં સુધી હીરાને તિજોરીમાં જ પડ્યા રહેવું પડે છે। હા, અમારા જેવા હીરાઓ તિજોરીમાં જતા, ઝવેરીને સલામ સલામ હા, પણ પ્રૂફ તો હોવો જોઈએ ને। આજે તમારી સામે પ્રૂફ બેઠો છે। વાહ વાહ વાહ। એકાદી જોક સંભળાવો, એકાદી જોક સંભળાવો। હું તો એટલું જ કહીશ, જિંદગી આઈસ્ક્રીમ જેવું છે। હા, જિંદગી આઈસ્ક્રીમ જેવું છે, ટેસ્ટ કરો કે વેસ્ટ કરો ઓગળી જ જવાનું છે। વાહ 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 વાહ। આ અવસરે મારા મામાની એક શાયરી બહુ સરસ યાદ આવે છે। શેખાદમ આબુવાલા મારા મામા થાય। હા, જોરાવરજીભાઈને કે અમને નાખો જિંદગીની આગમાં, કેવી રીતે મજળમાંથી પસાર, અમને નાખો જિંદગીની આગમાં, અરે આગને પણ ફેરવીશું બાગમાં। વાહ 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 વાહ। હા, સર કરીશું જીવનના સૌ મોરચા, અરે મોતને પણ આવવા દો લાગમાં। અને હા, બીજી વાત, કેવી સરળ છે આ જિંદગી।
હા, કેવી સરળ છે આ જિંદગી, કોઈને ગમી જવું અને ચાહે થોડું નમી જવું. વાહ 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 વાહ. માણસ છે, ગુસ્સો તો આવે ખરા. હા, બોલતા રહીશું, મજા આવે છે. હા હા, માણસ છે, ગુસ્સો આવે ખરા, થોડા તપી ને પછી હસી આવવાનું. વાહ 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 વાહ. આપણી વાત કોઈને ના આવે ગમે. હા, આપણે કોઈને ના ગમે. હા, એમાં ખોટું શું લગાડવાનું? હા, ધીરે રહીને ત્યાંથી સરકી જવાનું. વાહ 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 વાહ. બસ આ જિંદગી છે, જો આવી જિંદગી મળી જાય બસ આનંદ ही આનંદ. બસ હવે મારે એક જ છે, વાહ 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 વાહ. વાહ વાહનો અર્થ એટલો જ થાય છે, ન દિલ કી ખુશી અચ્છી ન દિલ કા મલાલ અચ્છા, કે ન દિલ કી ખુશી अच्छी न दिल का मलाल अच्छा, मेरा प्रभु जी साल में रखे वो हाल अच्छा. વાહ 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 વાહ. ઈશ્વર તો છે જ, જો આ એને પ્રૂફ મને લાઇટમાં લાવનાર આજે બેઠા છે સતસતમાં, એમને પ્રણામ. વાહ 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 વાહ. આજે હું ન બોલું તો ક્યારે બોલીશ? આજે મારી ખુશીનો દિવસ, હું પ્રોગ્રામ છોડી આવ્યો. આજે જોરાવરસિંહભાઈનો પ્રોગ્રામ છે. વાહ 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 વાહ. હા, અને જો હું બીમાર પડ્યો હતો હમણાં થોડાક દિવસ પહેલાં, તો મારી સિરિન ડૉક્ટરને બોલાવી લાવી. ડૉક્ટરે કોઈ બેન ચિંતા કરવાની જરૂર નથી, તમારા વર સાજા થઈ જશે, આ દવા આપું છું, પણ આ દવા તમારા ધણીને વરને નથી આપવાની, તમારે લેવાની છે. વાહ 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 વાહ. ડૉક્ટર કોઈ દવા, મારી સિરિન કોઈ શું છે દવા, કે ઊંઘની ગોળીઓ છે, જ્યાં સુધી બૈરાઓ ઊંઘતારે ધણીઓ સાજા થઈ જાય. વાહ 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 વાહ. આ તો વાત કરું છું. વાહ 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 વાહ. બસ આવા હસતારો હસાવતારો. વાવાનું એક જ સૂત્ર, હવે આજથી કોઈ ગાર બોલે તો શું કહેવાનું? વાહ 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 વાહ. મગજમારીઓ કરવાની જ નહીં. હા, કેમ તિજોરીમાં ઝવેરાત મુકાય, પાકીટમાં પૈસા મુકાય, ઘરનો કચરો વાળીને બહાર ફેંકાય. સવારથી સાંજ સુધી કેટલા મળતા હોય, બધી વાતો બોજામાં નહીં રાખવાની. માથે બરફ, જીભમાં સાકર, દિલમાં પ્રેમ, હસો, હસાવો, હસી કાઢો, બોલતી આંખો, હસતો ચહેરો, સાંભળો, સમજો અને સંભાળી લો. જો આ બધી આવડી ગયું ને તો વાહ 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 વાહ. હું ગુસ્સે થતો જ નથી, શું કરવા થવું? મારી સિંકે સિરત તારા સગા જાય. બોલું, જમતા જમતા નીચે ઊભો આવ્યો, જોયું તો 3 ગધેડા જતા હતા, પણ ગુસ્સે ના થયો, કારણ માથે બરફ. બધા બોલો ને, મજા આવશે. માથે બરફ, જીભમાં સાકર, દિલમાં પ્રેમ. તો આપણા જીવનમાં, ઘરમાં, વ્યવહારમાં સુખ શાંતિને છે ને, નીચે ઉતરો, ગધેડાના હાથ જોડ્યા, માથું નમાયું, 4-5 રોટલી ખવડાવી. મારી સિંહ કે ગાંડો થઈ ગયો છે, તને ભાન પડે છે કે નહીં? મેં કહું કેમ? મેં કહું તારા સગા જઈને તો આ બધું કેમ કરશે? મેં કહું કરું જ ને, મારા સાસુ સસરાને સારો જમે છે. વાહ 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 વાહ. મન શાંત હોય છે ને બધી પ્રકૃતિ આવી જાય છે. બસ મન શાંત રાખો. કોને ખબર કેટલી છે આ જિંદગી? કંઈ જ ખબર નથી. કોને ખબર કેટલી છે આ જિંદગી અને કયું પંખી ક્યારે ઉડી જશે? કોને ખબર? મળી છે પર બે પર માની લો મોજથી, મળી છે પર બે પર માની લો મોજથી, આ શ્વાસ ક્યારે દગો દઈ જશે? કોને ખબર? વાહ 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 વાહ. ફરીથી હું મારા અલ્લાહને, ઈશ્વરને કહીને, અને ભારત માँ की लाज की खातिर सारे भेद भुलाने होंगे, कि भारत माँ की लाज की खातिर सारे भेद भुलाने होंगे और नफरत के इस अंधेरे में प्रेम के दीप जलाने होंगे. खत्म करो नफरत के नारे, कि खत्म करो नफरत के नारे, हम भारत माँ के बच्चे हैं, अब दिल से दिल मिलाने होंगे. वंदे वंदे ભારત માતા કી. જો આપણામાં એકતા આવી જાય ને તો દુનિયાની તાકાત નથી કે ભારત સામે આંખ ઉઠાવી નહીં જોઈ શકે. અરે અલ્લાહ હમારા છે તો શ્રી કૃષ્ણ એ અમારા છે. અરે અમારા હૃદયમાં શ્રી રામ છે, માટે તો અહીંયા પધાર્યા છે. દેખ તાલી. વાહ 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 વાહ. કેમ? એનું કારણ કેમ? કારણ એટલું જ છે, બાળક જન્મે છે તો કોઈ શાસ્ત્ર લઈને જન્મે છે ના, કોઈ રાષ્ટ્ર લઈને જન્મે છે ના, કોઈ જાતિ લઈને ના. જે ઘરમાં જન્મે ઘરનું લેબલ લાગી જાય. હું દાઉદી વોરા કોમમાં જન્મે એટલે મારું લેબલ વોરા, કોઈ શેખ કોઈ સૈયદ.
કોઈ જૈન કોઈ ક્રિશ્ચન, તો ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા, કે ના હિન્દુ નીકળ્યા ના મુસલમાન નીકળ્યા, કફન ઉગાડીને જોઈ તો સૌ ઇન્સાન નીકળ્યા. વાહ 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 વાહ. મને પાછી આટલી તક આપી સાહેબ, તમને આભાર. વાહ 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 વાહ, કેટલો આભાર માનું. વાહ વાહ, અને સર્વને આભાર. વાહ 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 વાહ. આભાર સિરાજભાઈ, આભાર વક્તા શ્રી જોરાવરસિંહજી જાદવ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. સર્જકને રૂબરૂ આવીને એ શુભેચ્છા આપવી હોય જે કે વ્યક્તિને, એ અહીંયા આવીને શુભેચ્છા આપી શકે છે. ત્યારબાદ આપણે આગળ કાર્યક્રમ શરૂ કરીએ. હવે સર્જકના પત્નીશ્રી હેમકુંવરબા અહીંયા ઉપસ્થિત છે અને બીજા પણ પરિવારજનો એમના અહીંયા ઉપસ્થિત છે. તો સૌ પરિવારજનોને વિનંતી કે અહીંયા મંચ ઉપર આવે અને આપણે જન્મદિન નિમિત્તે આપણે કેક કાપીશું. તો હું હેમકુંવરબા અને બીજા આપણા જે કંઈ સ્વજનો અહીંયા ઉપસ્થિત હોય પરિવારજનો, તો અહીં આવી શકે છે. સાથે માધવભાઈ, કેશુભાઈ, આપ યશવંતભાઈ, આપ અહીંયા સાથે મંચ ઉપર આવશો તો ગમશે. આપણે કેક કટિંગ કરીશું, ત્યારબાદ આગળ કાર્યક્રમ જારી રાખીશું. સૌનો આભાર. આ કાર્યક્રમ વિશે ગુજરાતી અને અંગ્રેજી અખબારોએ જે નોંધ લીધી એ તમામ અખબાર તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રી, સૌનો આભાર. આપ સૌ ઉપસ્થિત રહ્યા એ માટે આપનો આભાર. હોમ કોમ્યુનિકેશન કરીને ફેસબુક એકાઉન્ટ છે, એમાં આગામી કાર્યક્રમો અને અત્યાર સુધી જે કંઈ કાર્યક્રમો થયા છે એ દ્વારા પણ ફેસબુક એકાઉન્ટ દ્વારા પણ આપ માહિતી મેળવી શકો છો. ટૂંક સમયમાં આ કાર્યક્રમનું જે વિડીયો રેકોર્ડિંગ કર્યું છે એ યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ નામની ચેનલ છે એમાં અપલોડ કરવામાં આવશે. અગાઉ જે કંઈ 5 વર્ષ દરમિયાન જે કંઈ કાર્યક્રમો થયા છે એ તમામ સાહિત્યિક કાર્યક્રમો એ ચેનલમાં ઉપલબ્ધ છે. એ આપ માણી શકો છો, બીજાને મોકલાવી પણ શકો છો. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન ભાવકો દ્વારા ચાલતી આ સંસ્થા છે અને આપણે દર મહિને જે આ શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારોના જન્મદિનની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. તો એ નિમિત્તે જે બહાર એક બ્રોશર છે એ બ્રોશર આપ લઈ જશો તો એમાં ઘણી બધી માહિતી છે. એ દ્વારા પણ આપ સંપર્કમાં રહી શકો છો અને સહયોગ પણ આપી શકો એમ છો. હું આજે જાદવ પરિવારના તમામ પરિવારજનોને હાર્દિક શુભકામનાઓ આપું છું અને આભાર વ્યક્ત કરું છું.
ટૂંક સમયમાં આગામી કાર્યક્રમ જે કંઈ છે એ આપણે કુરિયર દ્વારા, આમંત્રણ કાર્ડ દ્વારા, ફેસબુક દ્વારા અને વોટ્સઅપ દ્વારા એ જાણ કરવામાં આવશે. જે બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે એને ન્યાય આપશો. આપનો આભાર.